દર્શક મિત્રો નમસ્કાર. આવતા દિવસોમાં એટલે કે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જયંતિ છે, જે વિશ્વના ફલક ઉપર એમનું નામ છે. બાબા સાહેબ આંબેડકર એટલે કે વિશ્વમાં એમનું નામ છે. ગાંધી બાપુનું પણ નામ છે, બાબા સાહેબ આંબેડકર સાહેબનું પણ નામ છે. અને એક ભારત દેશ માટે એક સારા ઘડવૈયા, એક દેશ પ્રત્યેનો પ્રેમ અને સરખો ન્યાય મળે એ માટેનો એમણે કાયદા કાનૂન લખ્યા હતા. તો એવા બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે પરમાર સાહેબ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા છે. તો પરમાર સાહેબ, પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપનો હોદ્દો જણાવશો. મારું નામ કાળુભાઈ રામજીભાઈ પરમાર, વ્યવસાય એડવોકેટ છું અને સામાજિક કાર્યકર છું. ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી કાર્યકર તરીકે કામ કરું છું. લોકોના પ્રશ્નોને વાચા આપવાના સતત મારા પ્રયત્નો હોય છે. હા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 1891માં 14મી એપ્રિલે મધ્યપ્રદેશના મહુમાં એક લશ્કરી છાવણીમાં રાતના 12ના ટકોરે થયેલો. ત્યારથી તે ભીમાબાઈના 14મું સંતાન હતા અને તેઓ અભ્યાસમાં 33 જેટલી ડિગ્રીઓ મેળવી. લંડન ભણવા ગયા અને કોલંબિયા યુનિવર્સિટીમાં એણે અભ્યાસ કર્યો, PhDની ડિગ્રી મેળવી. અને કોલંબિયા યુનિવર્સિટીએ તેમના કાર્યકાળ દરમિયાન સૌથી શ્રેષ્ઠ 300 વિદ્યાર્થીઓની યાદી બનાવી. એમાં સૌથી પહેલું નામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું છે. એટલે વિશ્વમાં શિક્ષણની બાબતમાં સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમ કહી શકાય. ત્યારબાદ આ ભારત આવ્યા, અમને નોકરી સયાજીરાવ ગાયકવાડ સાથે નોકરી જોઈન કરી. સંજોગો વરસાદ એમના પિતાનું માંદગીમાં એમ કે માંદગી બીમાર પડતા તાત્કાલિક એમણે નોકરી છોડીને વતન જવું પડ્યું અને એ એમના પિતા સાથેની એ એમની છેલ્લી મુલાકાત હતી. એમના પિતાનું અવસાન થયું. ત્યારબાદ એમણે બંધારણ સમિતિમાં આવવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી પ્રયત્ન કરેલો, પણ જે તે વખતે એમને બંધારણ સમિતિમાં મોકલવા માટે કોઈ જ સહકાર આપ્યો નહોતો અને બંધારણ સમિતિમાં ન જઈ શક્યા. એટલે એ બંગાળમાંથી બંધારણ સમિતિમાં ગયા અને ભારત પાકિસ્તાનના ભાગલા પડતા બંગાળનો જે ભાગ હતો એ અડધો પાકિસ્તાનમાં જતાં એ સીટ રદ થઈ. એટલે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સમિતિનું સભ્યપદ જતું રહ્યું. ત્યારબાદ જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઘણા બધા આગેવાનો, એટલે કોંગ્રેસના આગેવાનો, બ્રિટિશ બંધારણવિદ આઇરિશ જિંગ્લિશની ઉપર નજર રાખીને બેઠા હતા. ત્યારે મહાત્મા ગાંધીએ કીધેલું કે આપણે ઘર આંગણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એ એક આદેશ થઈ ગયો અને સરદાર વલ્લભભાઈ પટેલે આ આદેશનો અમલ કરવા માટે તે વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બીજી ખેરને પત્ર લખ્યો અને એમને કીધું કે ભાઈ 14મી ઓગસ્ટ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિના સભ્ય તરીકે ચૂંટવાના છે. અને આ રીતે બંધારણ સમિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ચૂંટ્યા. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે બંધારણ સમિતિમાં આવવાનો મારો એક જ ઈરાદો દલિતોના હિતોની હિફાજત કરવાનો હતો, આ સિવાય મારા મનમાં બીજું કાંઈ નહોતું. આમ બંધારણ સમિતિમાં આવવાથી બંધારણ સમિતિના 6 સભ્યો હતા. આ 6 સભ્યોમાં એક સભ્ય દેશી રજવાડાઓને એકત્રિત કરવામાં હતા, એક સભ્યનું અવસાન થયું હતું, 2 સભ્યો વિદેશ જતા રહ્યા હતા અને બાકીના 2 સભ્યો હાજર નહોતા. એટલે 6 સભ્યોની કમિટીમાં ડૉક્ટર બાબા સાહેબ એકલા પોતાના ખંભે એમ કે બધી જ જવાબદારીઓ વહન કરીને આ દેશનું એક બંધારણ ઘડ્યું છે. 13 રાષ્ટ્રોના બંધારણનો અભ્યાસ કર્યો અને એમાંથી બધા જ જે સંકલન કર્યું છે એ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશનું બંધારણ આપ્યું છે. આ બંધારણમાં 7,632 જેટલા સૂચનો આવ્યા હતા. એમાંથી 2,335 જેટલા સૂચનો ગ્રાહ્ય રાખ્યા છે. 22 ભાગ, 398 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટમાં વહેંચાયેલું આ ભારત દેશનું બંધારણ છે. જેના પેજ છે, બુક આજે વાત કરીએ તો એમની પહોળાઈ 16 ઇંચની છે અને લંબાઈ 22 ઇંચની છે અને 221 પાનામાં આ બંધારણ સમાયેલું છે. આમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે એ ખરેખર શ્રેષ્ઠ છે ને વિશ્વના દરેક દેશોએ એમની નોંધ લેવી પડી છે. તો બીજી વાત એ કરીએ કે 1947થી ભારત દેશ આઝાદ થયો
અને 1950થી આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારથી જે સરકારો હતી અગાઉની એમણે ક્યારેય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મહત્ત્વ આપ્યું નહોતું. પણ 1915માં 14માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે એમણે બાબા સાહેબ આંબેડકરને પ્રાધાન્ય આપ્યું છે. 1990માં 31મી માર્ચે જ્યારે વીપી સિંઘની અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે 34 વર્ષ અવસાનના 34 વર્ષ બાદ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે આમ કાયમી ધોરણે અગાઉની સરકારોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અવગણના જ કરેલી. સંસદ ભવનમાં જ્યારે તૈલચિત્ર મૂકવાની વાત કરી ત્યારે સરકારના લોકોએ એવું કીધું કે સંસદમાં જગ્યા નથી, તો એમને કહેવામાં આવ્યું કે સંસદમાં જગ્યા છે પણ તમારા દિલમાં જગ્યા નથી. અને આ કામ ભારતીય જનતા પાર્ટીને સરકારના માધ્યમથી સંસદમાં તૈલચિત્ર મૂકવામાં આવ્યું. 29મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી જ આજે દેશ લેવલે કરવાનું સરકારની જવાબદારી નક્કી કરી છે અને સરકારે બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આમ સતત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જો કોઈ મહત્ત્વ આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડી સુરેન્દ્રનગરના રાજમાર્ગો ઉપર ફેરવી હતી અને 2.5 કિલોમીટર જેટલો જે પગપાળા પ્રવાસ કહેવાય બંધારણની સાથે એ ઉઘાડા પગે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. આમ દરેક બાબતોમાં જોઈએ તો આંબેડકરને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત સરકારની વાત કરીએ તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના કેબિનેટ મિનિસ્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, મનીષાબેન વકીલના સહિયારા પ્રયાસથી હમણાં જ તાજેતરમાં અમારા એક અહીં પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગુજરાત સરકારનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ કરવામાં આવેલો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે 2,50,000 રૂપિયાની આવક હતી. એ આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેથી કરીને સામાન્ય વર્ગ જે છે પટ્ટાવાળાની નોકરી કરતા હોય કે બીજી કોઈ નાની મોટી કમાણી કરતા હોય એમની આવક મર્યાદા 6 લાખ સુધીની હોય છે, તો એમના બાળકોને પણ અભ્યાસ માટે લાભ મળતો થયો છે. આમ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રાધાન્ય આપ્યું છે અને અનુસૂચિત જાતિના લોકો માટે અને શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. એના માટે જે કંઈ કરવું પડે છે એ સરકાર સમયાંતરે નિર્ણયો કરે છે અને ભારતીય જનતા પાર્ટી આ અનુસૂચિત જાતિની પડખે છે એવું અમે અનુભવી રહ્યા છીએ. હા, અને હવે હમણાં 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મજયંતિ જ્યારે આવી રહી છે ત્યારે દેશ લેવલે અનુસૂચિત જાતિના લોકો તો આંબેડકર જયંતિ ઉજવવાના જ છે, પણ સાથોસાથ દેશ પણ આખો ઉજવે છે અને બધામાં ઉત્સાહ છે. અનુસૂચિત જાતિમાં વધારે પડતો ઉત્સાહ છે અને આંબેડકર જયંતિ ઉજવવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે મારું સાચું સન્માન એ જ હોઈ શકે કે મારા અધૂરા રહેલા કાર્યો તમે પૂરા કરો. આમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવાનું સૂત્ર ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે આપ્યું છે. શિક્ષિત બનવાની વાત કરીએ તો દરેક લોકોએ વધુમાં વધુ શિક્ષણ અને સારામાં સારું શિક્ષણ મેળવવાની જે પ્રયત્નો કર્યા છે એ દિશામાં આગળ વધવું જોઈએ. સંઘર્ષ કરવાનો, સંઘર્ષ એટલે કેવો સંઘર્ષ કરવાનો કે જીવનમાં ટકી રહેવા માટે દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં, ટકી રહેવામાં હિંમત નહીં હારવી અને સંઘર્ષ કર્યા પછી તમે સફળતા મેળવો એવો સંઘર્ષ કરવાનો કીધું છે. સંગઠિત બનવાની વાત કરી છે એટલે સમગ્ર દેશના લોકો સાથે, સમગ્ર સમાજ સાથે સંગઠિત થઈ રહેવાનું છે. જ્ઞાતિ જાતિના વાડાથી દૂર રહી અને બધા આપણે એક છીએ, આપણે ભારતીય છીએ એ રીતે સંગઠિત થઈને રહેવાનું છે. આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે. બિલકુલ. ખાસ કરીને અમરેલી શહેર એટલે કે ડૉક્ટર બાબા સાહેબનું જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એસટી ડેપો પાસે, અને ખાસ એક હોલ પણ ચિત્તલ રોડ ઉપર બનાવવામાં આવ્યો છે. તો અમરેલી જિલ્લાની અંદર કેવી તડામાર તૈયારી ચાલે છે કે ભાઈ અમારા બાબા આંબેડકર સાહેબનો જન્મજયંતિ છે, આખા ભારત દેશના બાબા આંબેડકર સાહેબનો એક જન્મજયંતિ છે, એક સર્વ સમાજના લોકોના બાબા આંબેડકર એટલે કે ઘડવૈયા, બરાબર? તો કેવો ઉત્સાહ અને કેવી અનેરી એમ કે હર્ષ ઉલ્લાસ છે?
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત અનુસૂચિત જાતિના લોકોના નેતા નથી, સમગ્ર દેશના નેતા છે. આજે દેશને જે બંધારણ આપ્યું છે એમાં મહિલાઓ, શોષિતો, પીડિતો અને બધા જ એમ કે વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બધા જ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે અનુસૂચિત જાતિના હોવાના નાતે અમારામાં ખૂબ જ ઉત્સાહ છે. અમે આજે 14મી એપ્રિલ ઉજવવા જઈ રહ્યા છીએ અને જે આંબેડકર ભવન ચિત્તલ રોડ ઉપર છે ત્યાંથી અમારી શોભાયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને રાજમહેલમાં કે જેમને બાબા સાહેબ આંબેડકરને શિક્ષણ આપવા માટે પ્રેર્યા હતા અને એમને સ્કોલરશિપ આપી અને વિદેશ ભણવા મોકલ્યા હતા એવા શ્રી સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પ્રથમ ફૂલહાર કરીશું. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાને ફૂલહાર કરી અને શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને આંબેડકર અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા, બોલો રે બોલો, જય ભીમ બોલોના નારા સાથે અમે એસટી ડેપો પાસે આવેલી એમની પ્રતિમા પાસે જઈ અને વિશાળ સંખ્યામાં ફૂલહાર કરીશું અને લોકોને એક સંદેશ આપશું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા તો આજે આ દેશમાં દરેક લોકોને સ્વતંત્રતા માટેનો દરેક અધિકાર મળી રહ્યો છે. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આભારી છે. દર્શક મિત્રો, માનનીય શ્રી કાળુભાઈ અહીંયા આવી અને પોતાની એક આનંદ વ્યક્ત કર્યો કે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબ દરેક સમાજના છે. એક એમણે શિક્ષણ વિશે ભાર આપ્યું, એક આરોગ્ય વિશે ભાર આપ્યું, એક દેશના ઘડતર માટે ભાર આપ્યો અને દેશના તમામ લોકો કે હિન્દુ બનેગા અને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ ઇન્સાન બનેગા, એક એમનો એક વ્યૂહ રચના, એક સારી એવી વિચારધારા કે ભાઈ આ વસ્તુ જેને કહેવાય કે આરોગ્ય છે, શિક્ષણ છે, કે જીવન જરૂરિયાત વસ્તુ છે, જ્ઞાતિ જાતિ છે, એ વાળામાંથી બહાર આવી અને એક શિક્ષણ ક્ષેત્રે જંપલાવો, એક સારા કાયદા કાનૂન વિશે કરો. એને એ અમુક સમય પહેલાં એમ કે તેમને તરછોડવામાં આવ્યો હતો, એના મનને એક અંદર અવાજ આવ્યો કે મારે કંઈક કરવું છે આ દેશ માટે. તો એમણે એક એવો ભેખ લીધો કે મારે એવું શિક્ષણ મેળવવું છે દરેક ભાષામાં, દરેક રાજ્યમાં, દરેક સવર્ણમાં, દરેક જેને કહેવાય જ્ઞાતિ જાતિના રંગભેદ ઉપર અંગ્રેજ સરકાર સામે લડવું છે, મારે ભારત દેશ માટે કંઈક કરવું છે. એવા ડૉક્ટર બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ નજીકના સમયમાં આવી રહ્યા છે. તો માનનીય કાળુભાઈ એ પોતાનું મંતવ્ય આપ્યું અને પણ એડવોકેટ છે, એમની પાસે બાબા આંબેડકરનો ઇતિહાસ ખૂબ જાણવા મળ્યો, એ પણ એક ખૂબ આનંદની વાત છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.